ગાંધીનગર ખાતે ચાલી રહેલ વ્યાયામ શિક્ષકોનું આંદોલન 17મા દિવસમાં પ્રવેશ કર્યો છે ત્યારે સરકારે આકરું વલણ અપનાવ્યું। આંદોલનને કચડી નાખવા માટે 10 હોદ્દેદારો સામે નામજોગ ફરિયાદ અને 150 વ્યાયામ શિક્ષકો સામે ટોળાના રૂપમાં ફરિયાદ દાખલ કરતા ગમે તે ઘડીએ ધરપકડના ભણકારા। હવે ગાંધીનગરથી આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ। વ્યાયામ શિક્ષકો દ્વારા આંદોલનને કચડી નાખવાનો હવે ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ। છેલ્લા કેટલાક સમયથી વ્યાયામ શિક્ષકો પોતાના કાયમી થવાના પ્રશ્ને આંદોલન કરી રહ્યા છે। આંદોલન 17મા દિવસે પ્રવેશ કર્યો ત્યારે સરકારે આંદોલનને કચડી નાખવા માટેનો પ્રયાસ કરતા ભારે અફડાતફડી મચી જવા પામી છે। રાજ્ય સરકારે આંદોલનકારીઓ સામે જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ કરી છે। આંદોલનની આગેવાની લેનાર 10 લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવતા ભારે અફડાતફડી મચવા પામી છે। વ્યાયામ શિક્ષકોમાં રોષની લાગણી વ્યાપી છે, આક્રોશની લાગણી વ્યાપી છે। આગેવાની લેનાર 10 લોકો સામે ફરિયાદ દાખલ થઈ છે। 150 વ્યાયામ શિક્ષકોના ટોળા સામે પણ ફરિયાદ નોંધાવી છે। 16 દિવસથી કાયમી થવાના મુદ્દે વ્યાયામ શિક્ષકોની ભરતીની માંગને લઈને આંદોલન ચાલી રહ્યું છે ત્યારે આંદોલનમાં આજે નવો વળાંક આવ્યો છે। આંદોલનને કચડી નાખવા માટે સરકારે જબરજસ્ત પ્રયાસ કર્યો છે। 10 લોકો સામે નામજોગ પોલીસમાં ફરિયાદ થઈ છે અને 150 વ્યાયામ શિક્ષકો જે ટોળાના રૂપમાં હતા તેમની સામે પણ ફરિયાદ દાખલ થઈ છે। ગમે તે ઘડીએ ધરપકડ થાય તેવી શક્યતાઓ છે। આમ વ્યાયામ શિક્ષકોનું આંદોલન કાં તો નબળું પડશે અને કાં આંદોલન તીવ્ર બનશે।